શ્રી કૃષ્ણ. સોશિયલ મીડિયામાં દરેકના જીવનની હાઇલાઇટ દેખાય છે. તો આપણે શું કરીએ, આપણા જીવનની આખી સ્ટોરી અને આ હાઇલાઇટ વચ્ચે સરખાવીએ છીએ. કોઈનો સુંદર ફોટો જોયો તો પરફેક્ટ છે, કોઈની સફળતા જોઈ તો હું એના કરતાં પાછળ છું કે એ મારા કરતાં પાછળ છે, કોઈની લક્ઝરી જોઈ તો હજુ મારી પાસે આના કરતાં કંઈક ખૂટે છે. પણ યાદ રાખજો, સરખાવવાથી જીવન શ્રેષ્ઠ નથી બનતું. આપણા વર્ઝનને શ્રેષ્ઠ બનાવવાથી જીવન શ્રેષ્ઠ બને છે. અને આજની પેઢી માટે ખાસ કે ફેલિયરથી ક્યારેય ડરશો નહીં. કોઈના માર્ક્સ ઓછા આવ્યા, કોઈ બિઝનેસમાં લોસ ગયા, કોઈની રિલેશનશિપ તૂટી, આ તો માત્ર એક ઘટના છે. આ બધી પરિસ્થિતિ સામે કેવી રીતે ટકી રહેવું, કેવી રીતે સ્વીકારવી પરિસ્થિતિ, એ આપણને ભાગવદ્ ગીતા શીખવે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાની જવાબદારી કેવી રીતે સ્વીકારવાની છે એ શીખવાડ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને કહ્યું કે મારાથી યુદ્ધ નહીં લડાય, ત્યારે શ્રી કૃષ્ણએ એને ભાગી જવાનું નથી શીખવાડ્યું, પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો શીખવાડ્યો, પોતાની જવાબદારીને સ્વીકારવાનું શીખવાડ્યું. તો આ બધી ઘટના આપણા હાથમાં નથી, હા, પણ પરિસ્થિતિની સામે કઈ રીતે ટકી રહેવાનું છે, પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવાનું છે, એ ચોક્કસ આપણા હાથમાં છે, જે આપણને ભાગવદ્ ગીતા શીખવે છે. લોકો શું કરશે, કોઈ ઘટના બનશે ને તો એ ઘટના પરથી એ વ્યક્તિને આખા જજ કરી લેશે, પણ ઘટના આપણા હાથમાં નથી. પરિસ્થિતિને કઈ રીતે ટકાવવી છે, કઈ રીતે બહાર નીકળવું છે, એ આપણા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ.